શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણું શરીર બીમાર થઈ શકે છે તો તે પોતાની મેળે સાજું કેમ નથી થઈ શકતો? શું માત્ર દવાઓ જ ઈલાજ છે કે આપણી અંદર જ કોઈ એવી તાકાત છે જે આપણને હીલ કરી શકે છે? ક્વોન્ટમ હીલિંગ આપણને એ જ બતાવવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે આપણા મન અને ચેતનાની તાકાત આપણા શરીરની હીલિંગને સક્રિય કરી શકે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી આ એક યુટ્યુબ ચેનલમાં. હું છું મિત તેત્રોજા, જ્યાં અમે પુસ્તકોમાં છુપાયેલા રહસ્ય તમારા માટે લઈને આવીએ છીએ, તે પણ તમારી પોતાની ભાષામાં. આજે આપણે વાત કરશું દીપક ચોપરાના એક ખૂબ જ રસપ્રદ અને ક્રાંતિકારી પુસ્તક ક્વોન્ટમ હીલિંગ વિશે. હવે આ નામ સાંભળીને ઘણા લોકોને લાગી શકે છે કે આમાં બહુ વધારે વિજ્ઞાન કે જટિલ થિયરીઓ હશે, પરંતુ ગભરાશો નહીં. અમે આને એકદમ સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં લઈને આવ્યા છીએ. આ પુસ્તક દવા એટલે કે મેડિસિન અને આધ્યાત્મિકતા વચ્ચેનો એક સેતુ છે. આ ડોક્ટર ચોપરાએ જણાવે છે કે માણસનું મગજ, તેની લાગણીઓ અને તેની માન્યતાઓ ખરેખર તેના ભૌતિક શરીરને પણ પ્રભાવિત કરે છે. દીપક ચોપરા પોતે એક પ્રશિક્ષિત મેડિકલ ડોક્ટર છે, પરંતુ તેમણે જોયું કે માત્ર દવાઓથી દરેક દર્દી પૂરી રીતે સાજો નથી થતો. કેટલાક દર્દીઓ ખૂબ જ જલ્દી રિકવર થઈ જાય છે અને કેટલાક પર દવાઓ પણ અસર કરતી નથી. તેથી એમણે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, શું આની પાછળ કંઈ બીજું પણ છે? અહીંથી જ તેમની સફળતા શરૂ થઈ અને આ જ સફળ પરિણામ છે કે આ પુસ્તક ક્વોન્ટમ હીલિંગ. તેમાં તેઓ જણાવે છે કે આપણા કોષો, પેશીઓ અને અંગો માત્ર કેમિકલથી નથી ચાલતા, પરંતુ એક બુદ્ધિશાળી સિસ્ટમથી ચાલે છે જે આપણી ચેતના સાથે જોડાયેલી હોય છે. અને જો આપણે આપણા મનની શક્તિનો સાચો ઉપયોગ કરીએ તો આપણે ઘણી વખત આશ્ચર્યજનક હીલિંગ પણ જોઈ શકીએ છીએ. જેમ કે કોઈ પણ દવા વગર સુધારો થવો અથવા એવી બીમારીથી રિકવરી થવી કે જેની ડોક્ટરોએ આશા ગુમાવી દીધી હોય કે પછી અસાધ્ય ગણાવી દીધી હોય. પુસ્તકનો હેતુ એ નથી કે તમે દવા છોડી દો કે આધુનિક ચિકિત્સાને અવગણો, પરંતુ તેનો હેતુ એક સંકલિત અભિગમ એટલે કે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ લાવવાનો છે કે જ્યાં આપણે માત્ર શરીરને જ નહીં પરંતુ મન અને આત્માને પણ સાથે લઈને હીલિંગ તરફ આગળ વધીએ. આ સમરીમાં આપણે જાણશું કે ક્વોન્ટમ હીલિંગ શું છે, તે કેવી રીતે કામ કરે છે અને આપણે આપણા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ. પછી ભલે તે કોઈ બીમારી સાથે જોડાયેલું હોય કે આંતરિક શાંતિ અને ઉર્જાની શોધ સાથે. તો ચાલો શરૂ કરીએ એ સફર કે જે કદાચ તમારા પોતાના શરીર અને મન પ્રત્યેની તમારી વિચારસરણી બદલી શકે છે. પહેલા જોઈએ ક્વોન્ટમ હીલિંગ શું છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે ક્વોન્ટમ હીલિંગ આખરે હોય શું છે? આ કોઈ મશીન નથી કે નથી કોઈ સાયન્સ ફિક્શન કોન્સેપ્ટ. વાસ્તવમાં આ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણા શરીરની નેચરલ ઇન્ટેલિજન્સ એટલે કે હીલિંગ સિસ્ટમ આપણી અંદર પહેલેથી જ હાજર છે. તેણે આપણા મન, લાગણીઓ અને જાગૃતિ દ્વારા સક્રિય કરવામાં આવે છે. દીપક ચોપરા કહે છે કે આપણા શરીરમાં દર સેકન્ડે લાખો રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે અને આ બધું જ ઓટો પાયલટ પર ચાલે છે, આપણા સભાનપણે વિચાર્યા વગર. જેમ કે હૃદય ધબકી રહ્યું છે, કોષો વિભાજિત થઈ રહ્યા છે, ઘા ધીમે ધીમે રૂજાઈ રહ્યા છે, આ બધું એક બુદ્ધિશાળી સિસ્ટમ હેઠળ થાય છે. તેઓ કહે છે કે આ બુદ્ધિમત્તા માત્ર શરીર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે મન અને ચેતના સાથે પણ જોડાયેલી હોય છે. હવે વાત કરીએ ક્વોન્ટમની. ચોપરાજી ક્વોન્ટમ શબ્દનો ઉપયોગ એક રૂપક તરીકે કરે છે, જેમાં ભૌતિક શાસ્ત્રમાં નાનામાં નાના કણ અણુથી પણ નાનો હોય છે. તેવી જ રીતે આપણી અંદર પણ એક અત્યંત સૂક્ષ્મ સ્તર પર હીલિંગ થઈ શકે છે જો આપણે આપણી માન્યતા સિસ્ટમ અને ચેતનાને બદલીએ. એક ઉદાહરણ લઈએ. જો કોઈ વ્યક્તિ સતત એવું વિચારે છે કે હું ક્યારેય સાજો નહીં થઈ શકું, તો તેનું મગજ એ માન્યતા પ્રમાણે સિગ્નલો મોકલે છે. પરંતુ એ જ વ્યક્તિ પોતાના મનને તાલીમ આપે, હકારાત્મક માન્યતા અપનાવે કે મારી અંદર મારી જાતને હીલ કરવાની શક્તિ છે, તો આ માન્યતા શરીરની કેમિસ્ટ્રીને બદલી શકે છે, જેનાથી હોર્મોન્સ, ઇમ્યુનિટી અને રિકવરીની ઝડપ આ બધા પર અસર પડી શકે છે. દીપક ચોપરા તેને બાયોલોજિકલ સોફ્ટવેર કહે છે, જેમાં કમ્પ્યુટરમાં સોફ્ટવેર અપડેટ કરવાથી સિસ્ટમ સારી ચાલે છે. તેવી જ રીતે આપણે આપણા વિચારો, લાગણીઓ અને ધ્યાનને સાચી દિશામાં લગાવીએ તો આપણા શરીરનું સોફ્ટવેર એટલે કે બાયોલોજિકલ સિસ્ટમ પોતાની જાતને વધુ અસરકારક રીતે હીલ કરી શકે છે. એક બીજી રસપ્રદ વાત એ છે કે ચોપરાજીનું માનવું છે કે હીલિંગ માત્ર કોષો અથવા અંગોની વાત નથી, પરંતુ આ એક સંપૂર્ણ વ્યક્તિની હીલિંગ છે જેમાં ભૌતિક શરીરની સાથે સાથે ભાવનાત્મક, માનસિક અને આધ્યાત્મિક પાસાઓ પણ સામેલ હોય છે. હવે તમે વિચારતા હશો કે શું આ માત્ર હકારાત્મક વિચારસરણી એટલે કે પોઝિટિવ થિંકિંગ છે? ના,
પોઝિટિવ થિંકિંગ તેનો એક ભાગ ચોક્કસ છે, પરંતુ ક્વોન્ટમ હિલિંગ તેનાથી પણ ક્યાંક ઊંડું કોન્સેપ્ટ છે. તે માન્યતા પર આધારિત છે, ધ્યાન પર પણ છે અને આંતરિક જાગૃતિ પર પણ છે. આ કોન્સેપ્ટ પ્રાચીન ભારતીય પ્રણાલી આયુર્વેદથી પણ પ્રભાવિત છે, જ્યાં શરીરને માત્ર એક ભૌતિક વસ્તુ નથી માનવામાં આવતી, પરંતુ એક ગતિશીલ ઉર્જા પ્રણાલી માનવામાં આવે છે. ચોપરાજી કહે છે કે જો આપણે આપણા શરીરને માત્ર માંસ અને હાડકાં સમજીએ છીએ, તો આપણે હિલિંગના ઊંડા સ્તરને ચૂકી રહ્યા છીએ. આપણે સમજવું પડે છે કે આપણું શરીર દર સેકન્ડે બદલાઈ રહ્યું છે. દર 5 દિવસમાં આપણા જઠરનું અસ્તર બદલાઈ જાય છે. દર થોડા અઠવાડિયામાં લીવરના કોષો અને થોડા મહિનાઓમાં આખું માળખું એટલે કે સ્કેલેટન સુધી નવું બની જાય છે. મતલબ આપણું શરીર પહેલેથી જ હીલ કરી રહ્યું છે, પુનઃનિર્માણ કરી રહ્યું છે. સવાલ એ છે કે શું આપણે આ કુદરતી પ્રક્રિયાને ટેકો આપી રહ્યા છીએ કે પછી તેમાં અડચણ ઊભી કરી રહ્યા છીએ? તો ક્વોન્ટમ હિલિંગનો અર્થ છે સામાન્ય પ્રયત્નોથી આપણી અંદરની હિલિંગ શક્તિને સક્રિય કરવી. આ કોઈ જાદુ નથી, પરંતુ એક માઇન્ડસેટ છે, એક અવેરનેસ છે. શરીર, મન અને આત્મા વચ્ચેનો એક સહયોગ છે. હવે આ શક્તિને કેવી રીતે સક્રિય કરવી? હવે સવાલ એ છે કે જો આપણી અંદર પહેલેથી જ એક જબરજસ્ત હિલિંગ સિસ્ટમ હાજર છે, તો આપણે તેને જાગૃત રૂપે કેવી રીતે સક્રિય કરીએ? અહીં કેટલીક રીતો છે જેના દ્વારા આપણે આપણા શરીર અને મનને એકસાથે લાવીને ઊંડાણથી સાજા થવાની પ્રક્રિયા શરૂ કરી શકીએ છીએ. ધ્યાન એટલે મેડિટેશન. જ્યારે આપણે રોજ થોડો સમય શાંત બેસીએ છીએ, કોઈ પણ વિચાર વગર માત્ર આપણા શ્વાસ પર ધ્યાન આપીએ છીએ, તો આપણું મગજ ધીમે ધીમે એક શાંત અવસ્થામાં પહોંચવા લાગે છે. આ દરમિયાન શરીરમાં તણાવ ઘટે છે, હોર્મોન સંતુલિત થાય છે અને હિલિંગ પ્રક્રિયા ઝડપી બને છે. ધ્યાનની આ અસર માત્ર મન પર જ નહીં, શરીર પર પણ સીધી અસર પાડે છે. તેનાથી આપણા હૃદયના ધબકારા ધીમા પડે છે, બ્લડ પ્રેશર સંતુલિત થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ બધું એ વાતના સંકેત છે કે શરીર હવે રિપેર મોડમાં આવી ગયું છે. કલ્પના શક્તિ, વિઝ્યુઅલાઇઝેશન. જ્યારે આપણે આપણી આંખો બંધ કરીને એ કલ્પના કરીએ છીએ કે આપણું શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, દરેક કોષ ઉર્જાથી ભરેલો છે અને બીમારી પોતાની મેળે જ ગાયબ થઈ રહી છે, તો આ મગજ તે કલ્પનાને અસલી અનુભવવાની જેમ માનવા લાગે છે. આનાથી મગજ શરીરને એવા જ સિગ્નલ મોકલે છે જાણે તે ખરેખર સ્વસ્થ થઈ રહ્યું હોય. શ્વાસ પર ધ્યાન આપો. આપણો શ્વાસ માત્ર હવા લેવાનું માધ્યમ નથી, તે આપણા મન અને શરીરને જોડનારી સૌથી સીધી કડી છે. ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવા અને તેના પર ધ્યાન આપવું મગજને શાંત કરે છે અને શરીરને આરામની સ્થિતિમાં લઈ જાય છે, જ્યાં હિલિંગ પોતાની મેળે જ શરૂ થઈ જાય છે. વિશ્વાસ. જો વ્યક્તિ અંદરથી એ માની લે કે તે સાજો થઈ શકે છે, તો તેનું શરીર એ જ દિશામાં કામ કરવા લાગે છે. પરંતુ જો મનમાં ડર, શંકા કે નકારાત્મક વિચાર હોય, તો હિલિંગની પ્રક્રિયા અટકી શકે છે. ધ્યાન આપવાની શક્તિ. જ્યાં આપણે આપણી જાગૃતિને માત્ર બહારની દુનિયામાંથી હટાવીને અંદરની તરફ વાળીએ છીએ. આપણું શરીર દરેક પળે આપણને સિગ્નલ આપે છે, પણ આપણે તેને અવગણના કરીએ છીએ. જ્યારે આપણને આપણું ધ્યાન શરીર તરફ લાવીએ છીએ, ત્યારે આપણે તે કુદરતી બુદ્ધિમત્તાના સંપર્કમાં આવીએ છીએ કે જે દરેક પળે હિલિંગનું કામ કરી રહી હોય. આ તમામ ઉપાયોમાં એક વાત સામાન્ય છે: શાંતિ અને અંદરની તરફ ધ્યાન. કોઈ દવાઓનો વિરોધ કરવામાં આવ્યો નથી. હું પોતે ફાર્માસિસ્ટ છું, પરંતુ આ બધી વસ્તુઓ આધુનિક સારવાર સાથે મળીને કામ કરી શકે છે. તેમનો હેતુ શરીરને પોતાની તાકાત યાદ અપાવવાનો છે. આપણે બીમાર કેમ પડીએ છીએ? અત્યાર સુધી આપણે જાણ્યું કે આપણી અંદર એક ઊંડી હિલિંગ શક્તિ હોય છે, જે યોગ્ય વાતાવરણ અને યોગ્ય વિચાર મળવા પર સક્રિય થઈ જાય છે. પરંતુ એક બહુ મોટો સવાલ છે: જો આ તાકાત આટલી સ્વાભાવિક છે, તો પછી આપણે બીમાર પડીએ કેમ છીએ? અથવા ઘણી વખત દવાઓ પણ કેમ કામ કરતી નથી? તેનું એક બહુ મોટું કારણ છે મનનો બોજ. દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક એવું જરૂર હોય છે કે જેણે વર્ષોથી દબાવી રાખ્યું હોય. કોઈ જૂનું દુઃખ, કોઈ ડર, કોઈ અજાણ્યો અપરાધ ભાવ અથવા બાળપણની કોઈ એક તકલીફ. આ બધી વાતો ભલે આપણને સામાન્યપણે યાદ રાખીએ કે ન રાખીએ, તે આપણા શરીર પર અસર કરતી રહે છે. જ્યારે મન વારંવાર ડર, ચિંતા અથવા ગુસ્સામાં ડૂબેલું રહે છે, તો શરીર દરેક વખતે સાવધાન, એલર્ટ સ્થિતિમાં જતું રહે છે. જ્યારે કોઈ ખતરો નજીક હોય, આને સ્ટ્રેસ રિસ્પોન્સ કહેવાય છે. જો હવે આ સ્થિતિ થોડા સમય માટે હોય તો ઠીક છે, પરંતુ જો આ મહિનાઓ અને વર્ષો સુધી ચાલતું રહે, તો શરીર થાકવા લાગે છે, તેની ઇમ્યુનિટી નબળી પડી જાય છે, પાચન તંત્ર બગડી જાય છે અને હિલિંગ પ્રક્રિયા ધીમી પડી જાય છે. ઘણીવાર શરીરની કોઈ બીમારી માત્ર શરીરની નથી હોતી, તે કોઈ અધૂરી લાગણીઓ,
દબાયેલી પીડા અથવા માફ ન કરેલા અનુભવનું બાહ્ય સ્વરૂપ હોઈ શકે છે. આ જ કારણ છે કે માત્ર દવા લેવાથી વાત પૂરી થતી નથી. જો મનનો ઘા ખુલીને સાજો ન થાય તો શરીરની બહારની વારંવાર પાછી આવી શકે છે. તો હવે પ્રશ્ન એ છે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું? પેલું છે સ્વીકાર કરવો. સૌથી પહેલું કદમ છે કે સ્વીકાર કરવો કે જે દર્દને આપણે દબાવીએ છીએ તે વધુ ઘેરાય છે, પરંતુ જે દર્દને આપણે ઓળખીએ છીએ અને કહેવાની હિંમત રખડીએ છીએ તે ધીમે ધીમે હળવું પડવા લાગે છે. બીજું છે માફ કરવું. બીજું કદમ છે માફ કરવું. ઘણા લોકો વર્ષો સુધી કોઈની ભૂલને દિલમાં લઈને ચાલે છે, પરંતુ અસલમાં માફ કરવું બીજાના માટે નહીં પણ પોતાની માટે જરૂરી છે. કારણ કે જ્યારે આપણે માફ કરીએ છીએ ત્યારે આપણા મન પરથી બોજ ઉતરે છે અને હિલિંગ શરૂ થાય છે. ત્રીજું કદમ છે આત્મજાગૃતિ. રોજ થોડો સમય પોતાની મનની વાત સાંભળો, ડાયરીમાં લખો, ધ્યાન કરો અને પોતાની જાતને પ્રશ્ન પૂછો કે તમે અંદરથી શું અનુભવી રહ્યા છો. જ્યારે તમે તમારી અંદરના પેટર્ન્સને ઓળખવાનું શરૂ કરશો ત્યારે તમે તેને બદલી શકશો. એક બીજી જરૂરી વાત છે, હિલિંગમાં સમય લાગે છે. આ કોઈ જાદુ નથી, આ એક પ્રક્રિયા છે. થોડું થોડું કરીને જેમ તડકો બરફને ઓગાળે છે તેવી જ રીતે આત્મજાગૃતિ તમારી અંદરની ગાંઠોને ખોલી નાખે છે. હવે રોજિંદી આદતોમાં ક્વોન્ટમ હિલિંગનો સમાવેશ કઈ રીતે કરવો? ક્વોન્ટમ હિલિંગ કોઈ જાદુનું મંત્ર નથી કે જે માત્ર એકવાર બોલી દીધો અને ચમત્કાર થઈ ગયો. આ એક જીવનની રીત છે, એક એવી રીત જે આપણે આપણા શરીર, મન અને આત્મા સાથે ઊંડું જોડાણ આપે છે. તો ચાલો જાણીએ કે સરળ પરંતુ અસરકારક રીતોથી કે જેનાથી તમે ક્વોન્ટમ હિલિંગને તમારા દિવસનો હિસ્સો બનાવી શકો છો. સવારની શરૂઆત શાંતિથી કરો. જેવી તમારી આંખ ખુલે થોડી વાર આંખો બંધ કરીને શાંતિમાં બેસો. તમારા શ્વાસ પર ધ્યાન આપો. કોઈ સારો વિચાર, પોઝિટિવ અફર્મેશન્સ દોહરાવો, જેમ કે મારું શરીર દરેક પળે પોતાની જાતને સ્વસ્થ કરી રહ્યું છે. આનાથી મગજમાં હિલિંગનું વાતાવરણ બને છે અને ભવિષ્યમાં એવું લાગશે તો આપણે એક પોઝિટિવ અફર્મેશન વિશે પણ વિડીયો લઈ આવશું, તો એ પણ જરૂર જોજો. જમવા સાથે માઇન્ડફુલનેસ છોડો. જે પણ ખાઓ છો તે પ્રેમ અને જાગૃતિ સાથે ખાઓ. ખાતા પહેલા 1 સેકન્ડ રોકાઈને તેને જોઈને થેન્ક યુ કહો, કારણ કે તમે જે ખાઈ રહ્યા છો તે જ તમારું શરીર બનાવવાનું છે. ઊંડા શ્વાસ લો. દિવસભરમાં 2-3 વાર ઊંડા શ્વાસ લો. જ્યારે તમે તણાવ અનુભવો અથવા તમારે ભારે વિચાર આવવા લાગે, બસ 5 ઊંડા શ્વાસ લો અને તમારું ધ્યાન શ્વાસ પર કેન્દ્રિત કરો. આ નાનકડું કામ તમારી નર્વસ સિસ્ટમને રીસેટ કરી શકે છે. નકારાત્મક વિચારોને પકડો અને બદલો. જેવો કોઈ ડર અથવા શંકાવાળો વિચાર મનમાં આવે તેને રોકો અને તરત જ એક હિલિંગવાળો વિચાર લાવો, જેમ કે હું સાજો થઈ રહ્યો છું અથવા મારી અંદર ઊંડાણપૂર્વકથી પરિવર્તન આવી રહ્યું છે. સાંજનો રિફ્લેક્શન ટાઈમ. સાંજનો એક નાનકડો રિફ્લેક્શન ટાઈમ રાખો કે દિવસના અંતે 5 મિનિટ તમારી જાતને પૂછો, આજે મેં મારા શરીર અને મનનું કેટલું ધ્યાન રાખ્યું છે? શું આજે મેં મારી જાત સાથે પ્રેમથી વાત કરી છે કે મારી જાતને અવગણી છે? આનાથી જાગૃતિ વધે છે અને ધીમે ધીમે હિલિંગ તમારી આદત બની જાય છે. સૂતા પહેલા આભાર માનો. રાત્રે સૂતા પહેલા તમારા શરીરને કહો, આભાર મારા શરીર, તું આજે મારા માટે કામ કરતું રહ્યું. હું તને હીલ થવા માટે પૂરો સમય અને પ્રેમ આપીશ. આ સરળ કૃતજ્ઞતાથી શરીર ખૂબ જ ઊંડાણથી રિલેક્સ થાય છે અને હિલિંગવાળી ઊંઘ થાય છે. ટેકનોલોજીથી બ્રેક લો. ટેકનોલોજીથી થોડોક બ્રેક લો. આખો દિવસ ફોન, લેપટોપ, નોટિફિકેશન વચ્ચે મગજ ખૂબ જ વધારે ઉત્તેજિત થઈ જાય છે, પરંતુ હિલિંગ માટે શાંત અને ખાલીપણું જોઈએ છે. દરરોજ થોડો સમય અનપ્લગ કરીને પોતાની જાત સાથે બેસો અને સૌથી અગત્યની વાત, પોતાની જાત પર ભરોસો રાખો. તમારું શરીર, તમારું મન અને તમારો આત્મા ત્રણેય મળીને એક બુદ્ધિશાળી સિસ્ટમ બનાવે છે. બસ તેમને યોગ્ય વાતાવરણ જોઈએ અને તે પોતાની મેળે પોતાનું કામ શરૂ કરી દે છે. વાસ્તવિક જીવનની પ્રેરણાદાયી વાર્તાઓ. હવે ચાલીએ આ એક સુંદર સફરના અંતિમ અને સૌથી પ્રેરણાદાયક ભાગ તરફ આગળ વધીએ, જ્યાં આપણે જાણશું કે કેટલીક અસલી જિંદગીની વાર્તાઓ, કેવા લોકોની વાર્તાઓ કે જેમણે ક્વોન્ટમ હિલિંગ અપનાવીને માત્ર પોતાની બીમારીઓ દૂર નથી કરી, પરંતુ આખી જિંદગીની દિશા બદલી નાખી છે. આ વાર્તાઓ માત્ર પ્રેરણા નથી, પરંતુ એ વાતનો પુરાવો છે કે જો માણસ અંદરથી હિલિંગ માટે તૈયાર હોય તો તે કંઈ પણ કરી શકે છે અને કંઈ પણ અશક્ય નથી. પહેલી વાર્તા એક મહિલાની છે જેમાં ઘણા વર્ષોથી ક્રોનિક પેઇન હતો. દરેક વખતે શરીરમાં દર્દ, થાક અને બેચેની રહેતી હતી. ડોક્ટરોએ કહ્યું કે આ ફાઇબ્રોમાલેજિયા છે અને આમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ છે. તેમણે દવાઓ લીધી, ઇલાજ કરાવ્યો, પરંતુ દુખાવો રહ્યો. પછી તેમણે ક્વોન્ટમ હિલિંગ વિશે જાણ્યું.
તેમણે રોજ સવારે ધ્યાન કરવાનું શરૂ કર્યું. દરરોજ પોતાના શરીર તરફથી પ્રેમથી વાત કરતી, હું સારી થઈ રહી છું, મારું શરીર મારો સાથી છે. ધીમે ધીમે તેમનો દુખાવો ઓછો થવા લાગ્યો. 6 મહિનામાં તેમણે બધી પેઇન કિલર્સ બંધ કરી દીધી અને 1 વર્ષની અંદર તે નોર્મલ લાઈફ જીવવા લાગી. આ બદલાવમાં સૌથી મોટો રોલ તેમના માઇન્ડસેટનો હતો. તેમનો વિશ્વાસ કે શરીર પોતાની જાતને હીલ કરી શકે છે. બીજી વાર્તા છે એક વૃદ્ધ વ્યક્તિની કે જેમનું હૃદય ખૂબ જ નબળું પડી ગયું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે વધારે સમય નથી, પરંતુ તેમણે હાર ન માની. તેમણે પોતાની જાતને પોઝિટિવ વિચાર, શાંત વાતાવરણ અને આંતરિક જાગૃતિથી ઘેરી લીધી. દરરોજ શ્વાસ પર ધ્યાન, શરીર સાથે સંવાદ અને કૃતજ્ઞતાથી ભરપૂર દિનચર્યા. તેઓ પોતાના મગજમાં રોજ વિઝ્યુલાઇઝેશન કરતા કે તેમનું હૃદય બહુ મજબૂત અને ઉર્જાથી ભરેલું છે. ધીમે ધીમે તેમના ટેસ્ટ રિપોર્ટ વધુ સારા આવવા લાગ્યા અને 2 વર્ષ પછી ડૉક્ટરે કહ્યું, તમારા હૃદયની કન્ડિશન મેડિકલ સાયન્સ દ્વારા સમજાવી શકાતી નથી. આ એક ચમત્કાર છે. ત્રીજી વાર્તા છે એક નાના બાળકની કે જેને ઓટો ઇમ્યુન ડિઝીઝ હતો કે ડિસઓર્ડર હતો કે તેના માતા પિતાએ ક્વોન્ટમ હીલિંગના સિદ્ધાંતો અપનાવ્યા. ઘરમાં એક શાંતિપૂર્ણ માહોલ બનાવવામાં આવ્યો. બાળકને રમતમાં ધ્યાન શીખવવામાં આવ્યું અને પૂરેપૂરું ફોકસ તેના માઇન્ડ બોડી કનેક્શન પર રાખવામાં આવ્યું. થોડા જ મહિનાઓમાં સુધારો દેખાવા લાગ્યો અને 1 વર્ષમાં ડૉક્ટરે પોતે હેતાળ રહી ગયા. આ વાર્તાઓમાં એક વસ્તુ સામાન્ય હતી. આ લોકોએ પોતાના શરીરને દુશ્મન ન માન્યું, પરંતુ તેને સમજ્યું, સાંભળ્યું અને હીલિંગની પ્રક્રિયામાં એક ભાગીદાર બનાવ્યું. ક્વોન્ટમ હીલિંગ આપણને યાદ અપાવે છે કે આપણું શરીર માત્ર હાડકાં અને માંસનું માળખું નથી. તે એક બુદ્ધિશાળી જીવંત ઉર્જા પ્રણાલી છે કે જે દર વખતે આપણને હીલ કરવાનો પ્રયાસ કરતી રહે છે. આપણે બસ થોડી શાંતિ, થોડી જાગૃતિ અને થોડો વિશ્વાસ આપવાનો હોય છે. તો હવે જ્યારે આપણે આ આખી સફર સાંભળી છે, તો એક નાનકડો પ્રશ્ન પોતાની જાતને પૂછજો કે શું હું આજથી મારા શરીરને એક નવી નજરથી જોઈ શકું છું? શું હું તેને માત્ર બીમારી સામે લડનાર મશીન નહીં, પરંતુ હીલિંગ કરનાર સાથી માની શકું છું? જો હા, તો ખરેખર તમે માનો કે તમારી પહેલી ક્વોન્ટમ હીલિંગની શરૂઆત કરી દીધી છે. તમારું શરીર તમારી સૌથી મોટી તાકાત છે, બસ તેને એક તક આપો. વિચારો, જો તમારું શરીર દરેક પળે ચૂપચાપ પોતાની જાતને ઠીક કરી રહ્યું હોય, જો દરેક શ્વાસની સાથે તમારી અંદર હીલિંગ એક સૂક્ષ્મ ઉર્જા વહી રહી હોય, તો શું તમને તે અનુભવવા માટે દવાઓ કે હોસ્પિટલની જરૂર પડશે? ક્વોન્ટમ હીલિંગ એ જ જણાવે છે કે જે દરેક માણસની અંદર એક શક્તિશાળી હીલિંગ સિસ્ટમ હાજર છે. આ શરીર અને મનની નહીં, પણ શરીર, મન અને ચેતનાની એક સહાયક યાત્રા છે. આ એક એવી યાત્રા જ્યાં બીમારી માત્ર એક ચેતવણી છે અને સ્વાસ્થ્ય એક કાયમી સંભાવના છે. આ પુસ્તક દ્વારા તમે જાણ્યું કે કેવી રીતે આપણી વિચારસરણી, લાગણીઓ અને આસપાસનું વાતાવરણ આપણા શરીરના હીલિંગ પર સીધી અસર કરે છે. કેવી રીતે માત્ર દવાઓ જ નહીં, પરંતુ ધ્યાન, શ્વાસ, વિશ્વાસ અને પ્રેમ પણ આટલા જ જરૂરી છે. તમે શીખ્યા કે જ્યારે આપણે આપણા શરીર સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવાનું છોડી દઈએ છીએ અને તેને એક સાથી માનીએ છીએ, ત્યારે આપણું શરીર આપણી અપેક્ષાઓ કરતાં વધુ ઝડપથી સાજું થવા લાગે છે. ક્વોન્ટમ હીલિંગ કોઈ નવો ઈલાજ નથી, પરંતુ એક જૂના સત્યની યાદ છે કે શરીરમાં એક બધું જ છે કે તેની જેને જરૂર છે. બસ આપણે તેમાં દખલગીરી કરવાની નથી, પરંતુ તેની જગ્યાએ તેને સિગ્નલ આપવાના છે અને એ સિગ્નલ છે કે હું સાજો થવા માટે તૈયાર છું. આ આખી સફર માત્ર એક કોન્સેપ્ટ નહીં, પરંતુ એક નવો દૃષ્ટિકોણ શીખ્યા. એક એવો દૃષ્ટિકોણ કે જેમાં સવારનો શ્વાસ હીલિંગનો દરવાજો બની જાય છે. દરેક વિચાર તમારા કોષોને પ્રભાવિત કરે છે અને દરેક લાગણી તમારા શરીરના પ્રતિભાવને બદલી શકે છે. હવે આ જ તમારો વારો છે. હવે તમે જાણી ગયા છો કે તમારું શરીર એક મશીન નથી, એક ચમત્કાર છે. તમારી ચેતના નિષ્ક્રિય નથી, સક્રિય અને પરિવર્તનકારી છે. અને હીલિંગ કોઈ બાહ્ય પ્રક્રિયા નથી, પરંતુ એક આંતરિક જાગૃતિ છે. તો આજથી એક નાનો સંકલ્પ લો કે તમે તમારા શરીરને સમજશો, સાંભળશો અને તેને એ પ્રેમ અને શાંતિ આપશો કે જેની તેને જરૂર છે. યાદ રાખો, ક્વોન્ટમ હીલિંગનો રસ્તો બહુ વ્યક્તિગત હોય છે. દરેકની સફર અલગ અલગ હોય છે, પરંતુ એક વાત બધા માટે સામાન્ય છે. જ્યારે તમે તમારા શરીર સાથે સાચો સંબંધ બાંધો છો, તો તે તમને જિંદગીની સૌથી સુંદર ભેટ પાછી આપે છે: સ્વાસ્થ્ય, ઉર્જા અને શાંતિ. જો તમે આ સમરી દિલથી સાંભળી અને કંઈ પણ નવું જાણ્યું, અનુભવ્યું કે શીખ્યા, તો હવે સમય એ છે કે શીખને એકદમ આગળ લઈ જવાનો. આજે જ કંઈક નવો બદલાવ લાવો. સવારની શરૂઆત શાંતિથી કરો. એક હકારાત્મક વિચાર અપનાવો
અથવા માત્ર 5 મિનિટ પોતાની જાત સાથે જોડાવાનો સમય કાઢો. તમારું શરીર તમારો સાથ આપશે, બસ તમારે શરૂઆત કરવાની છે. અને જો તમે આવી જ બીજી લાઈફ ચેન્જિંગ પુસ્તકોની ઓડિયો બુક સમરી સરળ અને ગુજરાતીમાં સાંભળવા માંગતા હોય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અહીં અમે લાવીએ છીએ દર અઠવાડિયે નવા પુસ્તકોનો સાર, તે પણ એકદમ સરળ ભાષામાં, જેથી તમે સાંભળો નહીં પરંતુ તમારી જિંદગીમાં બદલાવ પણ લાવો. તો જોડાઓ અમારી સાથે, શીખો અને પોતાની જાતને દરરોજ બહેતર બનાવો. હવે એક અગત્યની વાત છે કે આપણે હિન્દીમાં પણ ઓડિયો બુક સમરી કરશું અને ગુજરાતીમાં પણ કરશું. બંનેના પ્લેલિસ્ટ અલગ અલગ નાખશું કેટેગરી વાઇઝ, કે જ્યાંથી તમે તમારી રીતે એક્સપ્લોર કરી શકો છો. અને બને તો હું નવા પુસ્તકો બંને ભાષામાં લાવવાનો પ્રયત્ન પણ કરીશ. તો મારી આ જર્નીમાં તમે મારો સાથ આપજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તોને શેર કરો